છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું બનાવો છો? ચણાની દાળ ને દૂધી. ચણાની દાળ ને દૂધી. શું વાત છે વીરુ? જય માતાજી. તમે તો પેલા પીએસઆઈ માંથી નવા ભરતી થઈને આયા છો ને એવા લાગો છો. તો ડોક્ટર બનો? ડોક્ટર પણ ડોક્ટર હવે વાર ના રાખા તો પીએસઆઈ હવે વાર રાખ. તો તને એવું લાગતું નહીં કે આર્મી? હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે તમે પણ સ્કૂલે જઈને આવતા રહેવા છો ટેન્શન? હા, કશું નહીં. તો ગાઈસ અત્યારે તો જો વરસાદ ચાલુ થયો છે અને ગાઈસ અમારે અત્યારે જવાનું છું મારી સાસરીમાં. જો કે ગાઈસ બે જગ્યાએ જવાનું છે. પહેલું મારે જવાનું છે મારી મોસાળ સાસરીમાં અને હા પછી મોસાળ સાસરીમાં મારા કાકા સસરાની ખબર કાઢીને પછી પાછું આવવાનું છે મારી સાસરીમાં. એટલે ડબલ જગ્યાએ આજે ફરવાનું છે. બટ વરસાદ ખબર નહીં રહેશે તો જઈશું. તો મામા તમે રવિવારે પાછા આવશો કે શનિવારે? જો આજે જઈશું પછી આજે સીધા જ જઈશું ચલાલી પછી ખબર કાઢી મારા કાકા સસરાની વાડોળિયા. પછી મારા સાસરીમાં જઈશું. પછી રવિવારે પછી આજે રાત રહીને પછી રવિવાર આવતીકાલે સવારે ના સાંજે 5 વાગે પાછા. પણ વરસાદ જવા દે તો ભગવાન મારી કરે વરસાદ બંધ રહે છે. હા. તો ગાઈસ ખરેખર ગમે ત્યાં જવાનું અને ખેડા જિલ્લામાં આગાહી છે આગામી 2 કલાકની. 2 કલાકમાં ભારે વરસાદ છે. સો અત્યારે તો જો રીમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હું તો તૈયાર થઈ ગયો છું ગાઈસ. હવે રીતિકા તો કપડા એમ ધોવે છે અને મમ્મી જમવાનું બનાવે છે. પલળતા જાવ તો સારું કેમ કે ત્રણ કપડા ચેન્જ કરી કાઢવાના. પણ વીરને બેટા શરદી છે એનું શું? તે છે ને મારી હોય એની અંકો નહીં આવવાનું ઈ લે લેવાનું મારું તમારું અને મમ્મીનું અને વીરનું. હા ના પહેલી લેવાનું પછી જવાનું. અરે એનકોની વાત કરે છે? શું વાત છે? માં પલળતા જોઈ પણ મામી નોટની હોય વીરના ઢોકી કાઢવાની. પણ બેટા એને શરદી થઈ ગઈ છે એટલા માટે ના જવાય ને લઈને શરદીમાં. એવું ના ચાલે. તો પછી એને તો જવું જ પડે. હા. કેમ કે ભણ્યું થાય. પાણીઓ થાય એટલે તું અહીં આગળ રહું તો પછી તમે અમારું હોત બનાવો છો ને એટલે અમે હોત જમીન જવાનું એમ ને? ઓકે. પણ મામા, વરસાદ બંધ થાય તો 5 કે 4 વાગે કે 3 વાગે તો નીકળી જવાય. પણ બેટા 4-5 વાગે ના જવાય. અમારે 2 જગ્યાએ ફરવાનું છે. પહેલા અહીંથી ચલાલી જવાનું છે, અહીંથી ખબર કાઢીને પછી સાંજે 5 વાગે મારા સાસરીમાં જવાનું છે. પણ મામા એમ કરતો જો આજે છે ને આજે તમે પાડણિયા જતા હો. હા અને પછી છે ને આવતો ચલાલી ખબર કાઢી થાય ને શિયાળો. બસ તો બધા એવું જ થવા વાળું લાગે છે. તો કદાચ વરસાદ બંધ નહીં રહે ગાઈસ તો પછી જે પાનવડે જઈશું પહેલા પછી ત્યાંથી પાછી રાત રહીને પછી બપોરે આવતીકાલે અમે ચલાલીશું ખબર કરવા. વરસાદ બંધ રહેશે તો કેમ કે મામા એક જ તમે ચલાલી જાઓ પછી પાંડોળિયા જાઓ એમાં તો હાથ પડી જાય. હા સાંજ પડી જાય. નાના છોકરા કેમ જવાય? સાચી વાત છે બેટા. શું તું કપડા આ છોકરાના લુગડા તો હું જારી જ નાખ. તો મમ્મી ગયા વખતે ખબર આપણે જારી સુકાવતા તો કરંટ આવતો હતો ખબર તને? કરંટ આવો મમ્મી આવી રીતે નહીં સુકાવવાના કપડા. એ જારી આપણે કપડા સુકેલા ખબર એક દિવસે ગયા ચોમાસામાં. અહીં આવજે તો પણ. હા એટલે કહું છું જારી જાઓ ને એટલે આવી રીતે ના સુકાવાય. પણ મામા એ કરંટ કેમ આવે? એટલે આ બધા અર્થિંગ વાયર ચાલુ હોય ને પેલા લાઈટ આખા ઘરનું તો કપડા સુકે હોય લીલા. શું મંગાવેલું છું? હા વાયર વાયર મંગાવેલો તો પપ્પાને બજારમાં મોકલું ટોટક્યો ને વાયર 2 લાવી દે બધું બદલાઈ કાઢું હમણાં આજ વાયર નહીં મામા એને દોરડી કહેવાય. દોરી નાખે વાયર કહેવાય બેટા. ખરેખર ગાઈસ હવે ચોમાસામાં એટલી બધી તકલીફ પડવાની છે કપડા સુકાવવાની કે ના પૂછો. બટ ગઈકાલે જ અમે આ 4 વાગ્યે જો એટલો 4 થી બોલ્યું છે મમ્મી. બધો કાટ આવી ગયેલો. કાટ આવી ગયેલો છે તો ચાલે ને કે અંદર સુકી દેવાય એવું વાંધો નહીં. અહીં આ જારીએ તો આખો દાન પંખો ચાલુ હોય ને તો હું કઈ જાય. વરસાદ બની થયો હજુ ચાલશે છે હવે. કીલું ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ મૂડ નહીં લાગતું તમારું આજે? તમે એમ કહો એટલે કે બેઠા બેહી રે કામ કરો. એવું નહીં એટલે મારે બ્લોગ બી કામ કરું. એવું નહીં કહેતો પણ આપણે જવાનું શું કરવાનું છે પ્લાન? રહીશું વરસાદ બંધ રહેશે એટલે. એ વરસાદ એટલે તારું મૂડ નહીં ને લાગે બોલ. હવે બેબીને બોમ્બીટા પીવડાવો મૂડમાં નહીં લાગતી. હું શું કા બગાડું બકા? હું તો તૈયાર જ છું તારી પહેલા તૈયાર થઈ ગયો છું. પણ તમે બોલતા વિચાર નહીં કર્યા શું બોલું. તો હું શું બોલ્યો તને? બીજું કામ કરવું પડે એટલે કે ધીમે કામ કરે. અરે એવું નથી આ ઘરનું તમે કરી લો બધું. ગાઈસ રીતિકા તો આટલી પણ મસ્તી ના કરાય. નહીં વાતમાં ખોટું લાગી જાય પણ આટલી વાતમાં ખોટું લાગી જાય. મારે બ્લોગ ગાઈસ શૂટ કરો તો મને લાગે મૂકો તું આ બાજુ સરખી જગ્યાએ તો મેં બ્લોગ શૂટ કરું તો પછી હું કેની રાહ જોઈને મારો કેમેરો ઓન હતો ગાઈસ તો પછી મૂકું બેટરી મારી લો થઈ જાય એટલા માટે મૂકું ફટાફટ અહીંયા આવે તો પછી હું બ્લોગ શૂટ કરી લઉં. એવું કીધું મૂકું ધીમે શું કરવા કામ કરું છું તો અચાનક એને ખોટું લાગી ગયું. એટલે ખરેખર સ્ત્રીમાં શું કહેવાય સહનશક્તિ પણ હોય અને ખોટું લગાડવાની ક્ષમતા પણ હોય. તો ચાલો ઓય મોમન ઘેરા હોય ફટાફટ તૈયાર થઈ આવ ચલો. આ મમ્મી લુગડા ધોવા ગયા પછી હું મમ્મી આ નાપી દે છે પછી હું પછી
પછી મમ્મી હા ને મન મેકઅપ કરાવે. મેકઅપ ના કરાય, ચોમાસું છે. મેકઅપમાં ચોમાસા મેકઅપ થાય, બધું ઉતરી જશે. મમ્મી કંટાળી કેવું લાગે છે. હવે જગ્યા જ નહીં બચી મમ્મી તે. બોલો બાપુ બોલો. હે તારા મોમાં ઘેર આવવાનું? સારું સારું. કોર પાછું કેમ તે કાઢ્યું છે? મમ્મીએ માંગ્યું છે એટલે લઈ જવા માટે. એટલે પણ થશે ખરું કોર ફાટું? કેમ ના થાય? જમીન કેવી સરસ થાય એવું એમ ને? અહીં કરતા અહીંની જમીન કરતા કઈની સારું. એવું એમ સારું સારું કઈનું. ગાઈસ આના પોઈન્ટ પરથી સમજી જાઓ હવે શું કહેવા માંગે છે. હા ઉનાવ બેટા નો તાર જોડે ચપ્પુ છે એટલે મને બહુ બીક લાગે છે બેટા. લીવ ધ નાઇફ, લીવ ધ નાઇફ બેટા. શું કહ્યું મમ્મી? આવું નવું રહે તો પછી મમ્મી કદાચ કેન્સર રહે પ્લાન નહીં. એટલે ખબર ગયા વખતે આપણે ફસેલા રીતિકા તને ખબર ને કેટલા ફસેલા આપણે? એક વખત બહુ વરસાદ પડેલો. આજે ચોથી થઈ. શું? ઓ ના મેં તને મોજાથી રિક્ષા કરેલી એની વાત કરું છું. હા ના રાત્રે વાવાઝોડું બહુ આવ્યું. એ નહીં જીલું, હું તને સ્પેશિયલ મેં રિક્ષા કરેલી હતી મોજા. હા હું એની વાત કરું છું. બે વખત એવું થયું, 2 વખત ફસેલા ખતરનાક. આ તે બી મેં સવારે મેસેજ જોયો. આ ખેડા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 2 દિવસ. હમ એટલે કહું કે ફરીવાર જાજો આવા. ના પણ કદાચ જો બંધ રહી જાય તો મમ્મી પછી શનિ રવિ પછી ટાઈમ મળે. હા તો ગાઈસ શનિ રવિ એટલા માટે મેં ફ્રી હોય કેમ કે સોમથી શુક્ર રૂહીને સ્કૂલે જવાનું હોય. તો ટીચરે મને ના પાડ્યું છે કે અત્યારથી એનું કોન્સન્ટ્રેટ થવા માંડ્યું છે તો તમે કંઈ ગેપ ના પડાવતા. એ મને મોઢે કીધું છે તો હું શનિ રવિ જ અમને ગેપ મળી શકે એમ આના લીધે. તો એમાં વરસાદ પાછો ટપકો મૂકે છે. અહીંથી જઈને વધારે વરસાદ પડે તો રહેવાનું થઈ 2 દિવસ. એટલે તું રહીશ ને બકા, મારે તો આવી જવું પડે ને. તમને તો બચકા ભરો બધા. ના બચકા તો ના ભરી લે, પછી ત્યાં થોડા બધા જંગલી લોકો છે બચકા ભરે. પછી તો તમને કેમ તો પછી નહીં ત્યાં બધા માણસો જ છે બકા. પછી તમને રહેવાનું કેમ દીધું? એટલે સાસરી બહુ ના રહેવાય. હું અહીં સાસરી બહુ રહેતી નહીં. તાર તો હક છે. કેમ હો? હા થોડો ઘણો હક છે. હું બહુ રહું ને બકા તો માન સન્માન ઇજ્જત ના રહે. એટલે તમારી ઇજ્જત નહીં રહે. ના એવું નહીં બકા. સ્ત્રીઓની એટલે જ સાસરીમાં ઇજ્જત નહીં રહે. ના શું ના એવું ના હોય. ત્યાર પછી વધાર છે કેમ કે આ એનું પિયર થાય છે અને પેલી તમારી પિયર અને આ તમારી સાસરી એટલે હવતો તયો છો અને વજન ના કરે. હા બચપનથી એમ કે માન સન્માન સાસરી ના રહે તો પછી સાસરી માન સન્માન નહીં. જો ગાઈસ આનું પણ એક એક્ઝામ્પલ છે તમને કહી દઉં કે કેવું કે એવરી ડે ગાઈસ તમે મહિનામાં 12 મહિનામાં 12 વખત જાઓ. તમે 4 મહિના આયા એવું બોલો છો અને 5મા મહિને તમે જશો ને એટલે વાંધો નહીં પિયુષ આવત છે ને બેહો ઉઠો એટલે થોડુંક લેવલ આપણું ઘટી જાય. આપણે 6 મહિને એક વખત એન્ટ્રી ગાઈસ મારી હોય ને તો એ એન્ટ્રી આટલું નેક્સ્ટ લેવલની હોય. બધાય જેને છોકરો હતો નહીં છોકરો એટલી હોય ને તો જમાઈ આખું ઘર એનું એ સિચ્યુએશન સાચી વાત છે એ છોકરો મા બાપ ગણી રહે. હા એ વસ્તુ સાચી બકા પણ સિચ્યુએશન આખી અલગ છે ને. પછી તમારે જે મગજ ગણતી હોય ને પણ જીલું એ સિચ્યુએશન આખી અલગ છે. એટલે બધાય સમયમાં હું રહી શકું એમ કેમ નહીં કહેતા જ્યારે કશું એવું હોય હા તો કેમ નહીં રહે બકા હું કેમ બોલું છું. હા જો લગનમાં નથી ગયા. હા લગન ફોર્મલીને આગલા દિવસ આયા અને પાછા બીજા દિવસ તો પૈણીને આવ્યું એ દિવસ તો નથી આયા. તે બકા ચૂંટણી હતી એટલા માટે મારે પ્રચાર કરવા જવાનું હતું. પ્રચાર કરીને શું મળ્યું તમને? કેમ શું મળ્યું એટલે સંબંધ ના સચવાયો બકા. સંબંધ સચવાયો. પેલી બાજુનો સંબંધ સચવાયો ના ઘરનો સંબંધ સચવાયો. મામી આ મામા પ્રચારમાં શું લાગે તા કે બહુ મોટા માણસ છે એટલે હા તારા મામાની ઇજ્જત નહીં બેટા બધી જગ્યાએ. સ્કૂલમાં કેટલી મામાની ઇજ્જત છે 20 ફેમિલી કરે છે અને ઘરે તો તમે ઇજ્જત રાખતા જ નથી મામાની. આ ઇજ્જત તો છે એટલે જ ઊભા હોય. ઊભા હોય ગમે તેવું સહન કરી હા રહેતા. સાચી વાત અને ઇજ્જત ના રાખતા હોય ને તો એ છૂટા જ રહેતા ના સાચી વાત ગાઈસ. શું સાસરીમાં ગમે તેવો પ્રોબ્લેમ હોય તો રહેવું પડે. હું કહું છું ને હું પણ રહું પણ એવી કોઈ પ્રોબ્લેમ નથી ત્યાં આગળ એવી કોઈ પરેશાની નથી તો પછી મારે બ્લોગ શૂટ કરવાનું એટલે મારે ઘરે રહેવું પડે એટલા માટે. બાકી હું પણ એમના નબળા સમયમાં કામ આવેલો છું નહીં આવે એવું નહીં પણ રીતિકાને એવું છે કે તમે મારી જોડે અઠવાડિયું રહો એવી રીતે શક્ય નથી યાર. મને જ અઠવાડિયું નહીં રહેવા દેતા ને તમે શું રહેવાના? ધેટ્સ પોઈન્ટ જો કે તું હું તને સ્પેશિયલ રિક્ષા કરી આપું તમે રહેવા જ જાઓ. તમે કેમ નહીં જતા? જાઓ તમારી બોલીઓ મને ખબર છે બધાની ખબર. બોલો કેવી વાત કરે છે. એટલે મેં જીલું તને ના નહીં પાડી મેં ના પાડી કે તું ના જઈશ. એટલે જવું રહેવા હા 10
ના જો 15 દિવસ કેમ આવી 10 દિવસ કેમ આવી અઠવાડિયાની વાત છે મારી વાત સાંભળ હંમેશા મને તારા વગર એકલું લાગતું હોય ને તો હું તને ના જવા દેતો હોય એ તને સમજણ બિલકુલ નથી નહીં એટલે નહીં જતી હા એ તો પછી કેવું શું કરવા કે નહીં જવા દેતા નહીં એમ કેમ તું જવા દેતા એમ કેમ કહું છું બહુ બોલે બહુ મજા નહીં કેમ એટલે હું ખોટો છું જીલું મોટા જમાઈ નહીં ઉમી નહીં તો પછી એવું કેમ બોલું છું મને દુઃખ થાય છે ની સમજવાની શક્તિ અલગ હોય હા એ તારી અલગ છે ને હું તો તને જવા કેમ નહીં જતો તને ખબર પડી જવી જોઈએ હું કેમ નહીં જવા દેતો એ તો બધાય મને એવું હોય ના જવા દેવાનું એમ તો મારા પિયરથી મને જવાનું મન નથી થતું પણ આવું પડે છે અમારે અહીં રહેવું પડે છે એવું હોય સમયનો માન આપવો સાચી વાત છે વાંધો નહીં તારું મને ઈચ્છા હોય તો જા હું તને રજા આપું છું કેમ નહીં જતી પાંક બધું તારું છે તારે જવું નહીં તો એવું ના હોય એટલે પછી તમે બધું બંધ કરી દો વિડીયો ના હું શું કા પણ તારી તો ખોટ બકા વર્તાય ને મને શું કે આ લીધે બધું પણ એવું નહીં વ્યુઅર્સ તને જોવા માંગે છે મને જોવા નહીં માંગતા વાત હાચી. વી ફેમિલીનું નામ ચાલતું હોય ને તો તારા લીધે ચાલે છે બરાબર ઓહો મારા લીધે નહીં ચાલતું અરે કુંયો લગાડી પાછા બોલે છે આ તું માનો નહીં યાર વ્યુઅર્સને પૂછો ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો કે તમે રીતિકા હોય તો બ્લોગ જોવાના સારા લાગે છે કે રીતિકા નહીં હોતી ત્યારે બ્લોગ જોવાના લાગે છે ખરેખર અને આને શું કે મને તમે રહેવા કેમ જવા દેતા પણ ગાઈસ એકલું મને નથી ગમતું એ જતા રહે છોકરા જતા રહે પછી અમે ઘરે એકલા શું કરીએ તો આને કેવું સમજાવવું મુશ્કેલ છે બધું વસ્તુ પણ શું કરીએ યાર સમજ શક્તિ નહીં આ લોકોને પેન્ટ શર્ટનો કાપડ ઓલે આવવા માટે એલા વેચવા માટે હાલવા માટે કોણ આવે આવી દુનિયામાં ભાઈ ભાઈને કોઈ આપતું નહીં એકબીજાને કપડું પહેરવા પછી કોઈ થોડું આપવા આવે વાત સાચી ને સાચી વાત ટી શર્ટ પહેરી અમુક કેવા ઝઘડારું ભાઈ હોય ને તો કોઈ ટી શર્ટ પહેરી એમ ચાલ મારી ટી શર્ટ કેમ પહેરી ઉતાર હતા ન કરે મારું શર્ટ કેમ પહેરી ઉતાર હતા ન કરે એવું કરે છે અત્યારે હાલમાં જોઈએ છે આમ મમ્મી પડું નહીં જોજે પડું નહીં બાપા આખું ચોમાસું બેહી રહેવું પડશે એમ કે સાચવું પડે પણ ના લપસી જાય તો હમણાં સાચવું પડે તારે લોચા વાગે ઘણા બધા ચોમાસામાં હાથ પગ તૂટી જાય છે અને આખું ચોમાસું બધા ઘેર બેહી રહ્યા બિચારા 12:30 વાગી ગયા છે અને જીલુ રસોડામાં શું કરે છે ફરીથી આપણે જોવા જઈએ છે તો ઓહો કંઈક ને કંઈક નવું કરતી છું શું કરું છું ઘી પાડ્યું છે તો ઘીનો બધું એમ ગાળી લો રોટલી બનાવીને જોડે જોડે ઘી પણ પાડી લો બરાબર તો ચલો ગાઈસ ઘી વાવ આ પર તો કિલો પર ઘી પડ્યું નહીં હા રોજ દર વખતે પડે જ છે પણ ગરમ બહુ છે જો મારા હાથ કેટલા લાલ થઈ ગયા ચલો ગાઈસ ગરમ ગરમ છે ને એટલે આ જે અંદર વ્હાઈટ પોટલીમ છે ગાઈસ એ વિઘારો છે ભીગારો છે. તો ગાઈસ તમે લોકો જ્યારે ઘી પાડતા હશે આઈ નો કે તમે લોકો ઘરે જ ઘી બનાવતા હશો તો પછી તમે લોકો વિઘારાનો શું ઉપયોગ મળો છો એ તમે કમેન્ટ કરજો નહીં ખબર પડે. આનો શીરો પણ બને અને કોપરા પાકમાં હું તો માવા તરીકે નાખું હા તોય ચાલે ત્યાં જ્યારે પણ કોપરા પાક બનાવું ને તો માવા તરીકે આ અનું જ નાખું તો આ માવો જ છે માવો જ કહેવાય ના માવો જ કે જો તો કેવો છે આ માવો જ કહેવાય તો નીચે પડે ટપકા નીચે ના પડે આ તો બહુ અમૂલ્ય ઘી છે જો ગાઈસ આને વિઘારો કહેવાય ઓહો હજુ બહુ ઘી છે રીતિકા ઠંડુ થવા દો ઠંડુ થવા ઓહો વરા તો જો નીકળે છે કહું છું ઠંડુ થવા દો જોઈ લો ગાઈસ આ પ્યોર દેશી નેચરલ ઘી નેચરલ ઘી જોઈ શકો છો તમે વાવ કવાલી ભરીને અડધી પડી એટલે આ 500 700 ગ્રામ હશે હા 800 ગ્રામ જેટલું ખરું. કેટલું 800 ગ્રામ 800 ગ્રામ અને હજુ આમાંથી પણ નીકળે છે 100 ગ્રામ જેટલું તો ચાલો ગાઈસ રીતિકા આપણે જવાનું મોડું છે બગા ક્યારે જઈશું જવાનું મોડું જ થાય છે ને ચલો તો ગાઈસ આજે જવાના છે અમે તમને ખબર છે કે મેં પ્રીવિયસ ક્લિપમાં તમને કહી દીધું છે કે અમે ક્યાં જવાના છે બટ હું તો તૈયાર છું રીતિકા તૈયાર થશે પછી મમ્મી તો ઓહો વાવ જમવા માટે બેસી ગયા તમે લોકો મસ્ત મજાનું મમ્મી દાળના રોટલી દાળ ને રોટલી શું તમે જમવા બેસી ગયા હા 12:30 વાગે એટલે ભૂખ લાગે છે. સાચી વાત તો ગાઈસ વરસાદ તો બસ ખૂબી ગયો છે વરસાદ બંધ છે હવે જવાની મજા આવશે ચલો ચલો મોમાન ઘેર ગાઈસ બપોરના 2 વાગી ગયા છે ને અત્યારે મેં હવે તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ છીએ મસ્ત મજાની ખબર કાઢવા માટે અને જેવા તૈયાર કરે છે એની મોટી બેન અને નાની બેને તૈયાર કરે છે આવી રીતે બે જોડે રહેતા હોય તો હે વાતમાં ના ઝઘડતા હોય તો કેવું લાગે બોલો બેટા તું કાલ વાળું ને આ કાલે મારી ઘડિયાળ તોડ નાખી બતાવી દો આ તું નહીં થતી ચાલુ આ કાલ વાળું જો ગાઈસ હે બેટા ત્યાં તોડી મારી ઘડિયાળ શું કહે બેટા શું આ મારી ઘડિયાળ કેમ તોડી છે લાય મને પૈસા આપી દે મારા એટલા નહીં વધારે પૈસા લાય ના તું પૈસા આપી દે મને તું મારી ઘડિયાળ કેમ તોડી પણ તે નો ઓય નો 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 બેટા નો ઓય તે કહું તું પીએસઆઈ ની પરીક્ષામાં પાસ થઈને આવ્યો હોય ને એવો વાર જે કપાયા છે ઓય પોલીસ કેવા હોય દુન ફરતી કરજો પોલીસ બનતો આઈ મેં તે મારી ઘડિયાળ કેમ તોડી તે મારી ઘડિયાળ કેમ તોડી તું પેલી મારી ઘડિયાળ તોડ નાખી બેટા કાલ રાતે જીલુ બકા ખબર કાઢવા જવાનું હોય બરાબર એ મેકઅપ ના હોય મેકઅપ કઈ કરાવું તો શું કરું છું આ બધું આ તારું મિની ડબ્બો આ તો નોર્મલ જે ડેલી મેકઅપ હોય ને એ કરું ડેલી મેકઅપ એમ ડેલી મેકઅપ તો હું કરતી જ નહીં ડેલી તું રોજી રોજ તૈયાર થતી હોય તો મને કેટલું મસ્ત લાગે તો
ડેલી થવા જ છું ને. હું તો ગાઈસ મારી વાઈફને એટલું જ કહું છું અને તમામ ન જ કહું છું, મારી વાઈફને પણ કહું છું અને તમામ તમને લોકોને કહું છું કે એવરી ડે તમે લોકો તૈયાર થાવ. કારણ કે લગ્ન પ્રસંગે તો હર કોઈ તૈયાર થાય ગાઈસ, પણ એવરી ડે જે તૈયાર થાય ને એ પોતાના પતિને બતાવવા માટે તૈયાર થતી હોય છે. અને જો લગ્ન પ્રસંગે તૈયાર થાય ને એ લગ્ન પ્રસંગમાં એન્જોય કરવા માટે તૈયાર થાય. બટ એવરી ડે જો તૈયાર થઈને પતિને બતાવે ને તો હંમેશા પતિની આયુષ્ય બમણી થઈ જાય. હા કહેશે મારી વાઈફ આટલી મસ્ત લાગે છે, આટલી મસ્ત લાગે છે, કે વખાણ કરી કરીને આયુષ્ય લાંબુ થઈ જાય. એવી રીતે હું થઉં છું. ક્યાં થઉં છું? રોજ આવી રીતે તો થઉં છું. પણ આ લિસ્ટીપ મિસ્ટીપ લગાવું છું. આ લીપગાર્ડ તો રોજ કરું છું. તમે કઈ આજે નવી સાડી પહેરી એટલે વધારે લાગે. તો પછી ખાઈ જતી હશે. ખાઈ તો જઈ જ પડે ને તો ભૂખ લાગે તો. એટલે શું કહું, રોજની નવી સાડી ને હજુ નહીં હોય ને રેડી થઈ જાય ને તોય પણ એ ડીમ લાગે. ડીમ લાગે, સાચી. નવી સાડી પહેરે એટલે વધારે ઓવર લાગે. ઓવર લાગે નહીં? ઓકે તો ચલો ગાઈસ હવે ફટાફટ જગ્યા તૈયાર થાવ. આપણે બંને જગ્યાએ ફરવાનું તને ખબર છે ને? હા, 2 જગ્યાએ. પહેલા ક્યાં જવાનું છે? પણ એક જગ્યાએ જઈને તો પાછું કાલે આવવાનું છે. એટલે કોરી જગ્યા? અમારા મોસા સાસી છે ને નહીં? મોસાળ સાસરી નહીં, મારા પપ્પાનું મોસાળ. ગાઈસ એના પપ્પાનું મોસાળ એટલે મારું તો ખડ મોસાળ સાસરી હે ને? મારું ફળ મોહાર થાય. તારું ખડ મોહર. વિચારો ગાઈસ ત્યાં સુધીની છે ખબર કાઢવાની. ઓહો સારું કહેવાય. કરવી જ પડે ને, આપણી કાઢે તો આપણે એમની ના કરવી પડે. સિમ્બા કેવો શાંતિ જોઈને કે છે બેટા પીવું સિમ્બાની દેખભાલ કરજે હો. અને આ બાજુ જો સામું જો બેટા, હું જ્યારે કે અમે આવતીકાલ લગીને આવીએ ને તો ઘર ચોખ્ખું રાખજે. શું કીધું? બેટા ભૂલ ના થવું જોઈએ. તમે ચિંતા ના કરો, હું વાડી જોડીને પોતું પણ મારીશ, દાદીને મદદ પણ કરવા લાગીશ ને બધું કામે કરીશ. હા તો બરાબર બેટા, પણ ભૂલ ના થવી જોઈએ. શું કીધું? બોલો બાપુ. તું ગંજો લાગો છું. ટકલિયા 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 પાગલ દીકા. તું ગોળ્યો ને? ઓય ડાયરેક્ટ દીદી જમવાય. દીદી નહીં પપ્પા છું. ઓ વીર ચલો આપણે એક ડાન્સ કરીએ. ડાન્સ કરો ચલો. પતલી કમળિયા બોલે હાય હાય. નો 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 બોલતો. ચલો આઈડિયા. તમારો નંબર લઈ જવાનો. ખરેખર વસ્તુ સાચી, બધા એ જ કહે છે તમારો નંબર લઈ જશે એમ કહે છે. અને ખરેખર પોતાના બાપને એ જ ઈચ્છા હોય કે પોતાનો છોકરો એના બાપનો નંબર લઈ જાય. હું તો એવું જ ઈચ્છું છું ને. અને હંમેશા એ જે બાપ હોય એ બાપ પોતાના છોકરાને ઉપર જ અહીંયા જ બેસાડે, ક્યારેય અહીંયા ના બેસાડે. હંમેશા ખબર પડી? એટલે બાપ હંમેશા પોતાના છોકરાને ઉપર જ જોવા માંગે, એ નીચે ના જોવા માંગે. એટલે આઈ પ્રાઉડ ઓફ માય સન. શું કહેવું ભાઈ તારું? સાચી વાત છે. ગમે તેવો છોકરો હોય પણ બાપ એને ચડતા જો, પડતા ના જો ક્યારે. એ ગમે તેવો છોકરો હશે, એ ગમે તેવો છોકરો હશે. હા, પણ પોતાના બાપ પોતાના છોકરાને ખોટું ના વિચારે ક્યારે. ખોટું ના વિચારે. વાહ, ક્યારે આગળ આવે મારો છોકરો, બસ એ જ વિચાર. એ જ વિચારે. વાહ, બાય બાય બેટા. વીરુ પપ્પાને પપ્પી કેમનું કરવાની? અને પપ્પા નોકરી જાય તો પપ્પાને બાય બાય કેમનું કરવાનું? પપ્પા બોલો તો. શું જોઈએ બેટા? શું જોઈએ? બેટા સાયકલ લઈ આલું બેટા? કેવી સાયકલ લઈ આલું? કેવા કલરની? 2? અંતર નહીં લઈ આલું તો હું શું કરીશ? રડ તો કેમનું રડવાનું? ચલો ચલો પા કરો પપ્પા, પા કરો પપ્પા. ગુડ બોય માય ટુબા. નહીં જો 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 અરમાન મલિક નામ કેવા એમના છોકરા. એવું જ છે પણ એના થોડું કે છે. કર દો. ચલો મોટી દીદી કરો. વાહ. બંને બહેનોને બહુ પ્રેમ કરે છે મારો વીર. તો ફાઇનલ ગાઈસ અમે લોકો આવી ગયા છે ચલાલી પાટે અને રીતિકા પાણી લેવા માટે ગયા હતા મારા માટે. હવે મોં વોશ કરી નાખું નહીં? હવે તમારે તો મોં વોશ કરવું પડે ને. હા કેમ કે ફ્રેશ લાગે ને. કયા સાસરી કહેવાય? મોસાળ સાસરી. ના, ખડ મોસાળ સાસરી. તો ચાલો ગાઈસ જો અહીંયા વરસાદ ગાઈસ પડેલો મને એવું લાગે છે. તમારું ઓ વીરુ એકલા કેમ મૂકીને આવી તું? તો લઈ આવ, જો રસ્તો છે એવો એકલા નહીં મૂકવાનું. ફોન મારું મોકલાવો. જો મારે તો ગાઈસ અહીંથી અમે પહેલાં જઈશું ખબર કાઢવા માટે ત્યાં ગામમાં. પછી પાછા મારા સાસુ અને સસરા પણ અત્યારે આવે છે તો અમે સાથે ખબર કાઢીને પછી પાછા સાથે જઈશું મારી સાસરીમાં. એટલે મારા સાસુ સસરા આવે છે, અમે લોકો છે, પછી અમે લોકો જઈશું ખબર કાઢવા માટે ત્યાં આગળ. પછી પાછા અમે જઈશું રીતિકાના ઘેર પિયરમાં.
ઓય રસ્તામાં આ બાજુ ઓય ખબર નહીં પડતી રસ્તામાં હાથ પકડી રાખો ને એવી રીતે નહીં ફરવાનું. શું કીધું? ચલો કાશીનાથ. શું કહે છે આયરી પાણી એ શું માંગે છે પણ જીકા શું કહે છે? ફેમસ ભજીયા અહીંયા મળે છે. તો ચલો પણ આને શું કહેવાય ખબર નહીં ગાઈસ આ શું છે બટ તમે કમેન્ટ કરજો. થોડા ગઠ્ઠા ગોલ ગોલ એ છે ગુંદી ના હોય. શું ગુંદી ના હોય એવી? ઓહો હીરુ ભાઈ પાણી મારા માટે ના લાયા? લાવો આપી દો. જો 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 આવું કરવાનું છેલ્લે મારા ભાગે આવે નહીં. છેલ્લે બચે તમારે. તો ફાઇનલ ગાઈસ અમે લોકો ખબર અંતર લઈને પણ પાછા હવે મારી સાસરી તરફ જવા રવાના થઈ ગયા છે. તો ગાઈસ હવે જો કેવી નહેર છે આ બાજુ અને ખરેખર એટલું ઠંડુ વાતાવરણ છે કે ના પૂછી વાત નહીં રીતિકા. અને ગાઈસ રાતના 7:30 વાગ્યા છે અને 7:30 વાગે હવે હું અત્યારે જઉં છું મારી સાસરીમાં. હવે જમવાનો પ્લાન મારી સાસરીમાં હતો પણ હવે ત્યાં આગળ ગયા આજે પહેલી વખત અમે ગયા તો પછી એમણે કીધું કે તમે જમાયા વગર અમે તમને ના જવા દઈએ. તો પછી એટ ડેટ ટાઈમ એમને જમવાનું બનાવી દીધું. અમને જમાડી પણ લીધા અને તેનો ગાઈસ હું બ્લોગ શૂટ એટલા માટે ના કરી શક્યો કેમ કે તેમને વિડીયોમાં આવવાનું થોડુંક શરમ લાગતી હતી. હવે એમને શરમ લાગતી હતી એટલા માટે હું બહુ ફોર્સ પણ ના કરી શકું. હા અને રૂરલ એરિયાના હોય ને ગામડાના એટલે લોકોને વિડીયોમાં આવતા થોડીક શરમ સંકોચ આવે. તો ગાઈસ એટલા માટે સો સોરી તેનો બ્લોગ હું શૂટ ના કરી શક્યો. બટ અત્યારે હું જઉં છું મારી સાસરીમાં અને રીતિકા વીર હા મારી રૂહી નાનું કુટુંબ સુખી કુટુંબ એક જ બાઇક છે મારી પાસે. જો ગાઈસ જોડે તો નહેર છે ને નહેરનો વ્યૂ જોવો ખાલી વાવ. આગળ ગાઈસ મારા સાસુ સસરા જાય છે અમે બંને જણા એકલા નથી એટલે ભેગા ભેગી મારા સાસુ સસરા પણ ખબર કરવા માટે આવ્યા જાય તો તેમને બતાવું. ચલો ચલો એમને પકડીએ ચલો એમને પકડીએ ચલો. હે ફાસ્ટ નહીં ચલાવતા. જો લો ગાઈસ પાણી તો જો ભાઈ જો ગાઈસ પાણી કેટલું જો ગાઈસ પાણી જો ખાલી જો લો ગાઈસ પાણી ભાઈ જય માતે જો ચલો 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 ગાઈસ જો લો ગાઈસ પાણી જો ખાલી ભાઈ કેટલું ફોર્સમાં પાણી આવે છે એ વિચારો. જો આવી ગયા છે જો ચલો હવે આગળ છે અમે લોકો પાછળ છે એટલા માટે હવે સ્પેશિયલ છત્રી લઈને જ ભૂખે ફરે છે જો અને અમે લોકો છત્રી વગર છે. મેં કીધું ગાઈસ કે રૂહી તમે મૂકું બેસી જાઓ પણ ના બેસી. હા 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 બોલો. હા બેટા એવું શી ખબર શું કર ગાઈસ ચલો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. હવે મળીએ મારી સાસરી. તો ચલો ગાઈસ હવે ઘરે જતા જતા પેટમાં ઠંડુ થાય એટલા માટે અમે લોકો ગુલ્ફી ખાવા માટે બેસી ગયા છે. જો પપ્પાએ ગુલ્ફી લીધી છે મમ્મીએ લીધી છે ઉમરેઠની ગુલ્ફી નહીં શ્રીનાથ જવા માટે ગાઈસ વહેલું માટે મોડું કર્યું પપ્પાએ જ મોડું કરવડાવ્યું. હાજુ ખોટું હા એ ફરવા ઉત્સાહ છે. જો આ બધા લોકો ખાય છે ગુલ્ફી. મારા મામાના થઈ જવું તો પછી હું કેમ ના રહું. હા રૂહી આજે આપણે કઈ જઈને ખબર તને દાદાના મોમન ઘેર ગયેલા ખબર છે તને જલાને ખબર છે. હા અને તને ગુલ્ફી ખાવી છે ગઈકાલે તે મારી ઘરે તો નાખી ને વાહ જોરદાર જોરદાર બેટા. હા બચ્ચા બી ટોલ્યા પપ્પા ટોલ્યા છે તો કોણ છે દાદા ને? હા તો બરાબર. કે ચલો ગાય મસ્ત મજાની ગુલ્ફી અત્યારે ખાઈ છે. હવે જઈશું અમે ઘરે. રાતના 8 વાગી ગયા નહીં રહ્યા અમે સ્પેશિયલ જમીને જ આવ્યા છે ઓનલી ફોર હવે ઘરેથી ખાલી ઊંઘવાનું જ છે. સાયકલ લઈ વીર જલ્દી ખાવ હેડો. અરુણ કાકા બાટલી છત્રી કઈ તમારી તમે છત્રી જોડે લઈને જ ફરો છો? હા છત્રી આ ચોમાસામાં છત્રી લઈને જોડે લે પેલા જીવન છત્રી વાળા જીવન પેલા આવતા ને પેલા પોપટલાલ છત્રી વાળા. તો ચલો ગાઈસ હવે મળીએ ઘરે કેમ કે બહુ જ રાત પડી ગઈ છે. બાઇક આપણું સ્ટેન્ડ કર્યું છે. ચલો ગાઈસ ઉમરેઠનો નજારો જોવો ખાલી
શું થયું? પણ ટ્રેનિંગ થઈ ગઈ કેમેરા ચાલુ થાય ને એટલે બોલવાનું ચાલુ કર. હા અરે વીને બહુ લોકો પસંદ કરે છે. વીરુભાઈ 2 શબ્દ કઈ કહેશો? 2 શબ્દ બોલો ને. નહીં બોલવા? ચલો બાય બાય કરો તા. બાય બધું જોવે છે. ચલો હેડો હેડો ચલો. તો ચલો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. અમે મળીએ સીધા ઘરે. ગાઈસ અમે આવી ગયા છે ઘરે પાછા હવે. સાનવી આપાજો તો. ઓ સાનવી જની જો ફ્લેશ લાઈટ પડે ને એટલા હા એટલા માટે મોટી થઈ ગઈ નહીં? મોટી થઈ ગઈ 6 મહિનાની થઈ ગઈ 6 મહિના થઈ ગઈ. 6 મહિનાની થઈ ઓ સાનવી સાનવી નહીં બોલ. હા આ સેમ ટુ સેમ છે ને ઓ સેમ ટુ સેમ છે. સાનવી અને આરાધ્યા બંને. ઓય આરાધ્યા તું કયા સ્કૂલમાં જાઉં છું? તું કયા સ્કૂલમાં જાવ? ઇંગ્લિશ મીડિયમમાં. કઈ આગળ જાવ? હે કોર. ડાકોર જાઉં છું ડાકોર. અને કોણ કોણ તારા ફ્રેન્ડ થઈ બતાવીશું મને? તારા ફ્રેન્ડનું નામ શું છે? હે વેજુ તાર ફોઈન છોકરી થાય પણ બીજી ફ્રેન્ડ નામ શું છે? હે વિસરી વિસરી મિશ્રી મિશ્રી. વાહ વાહ. ભાઈ બીજા કયા ફ્રેન્ડ તારા? ઓહો છોકરાઓ સાથે ફ્રેન્ડ રાખો. એ વીર આવ્યો ભાઈ. આ સબ્જી લઈને આવ્યો જો. શું રમો છો મોમાના ઘેર? સંતરા. અહીંયા ઘરે હું કહીશ કે ખેતરમાં આવીશ. જો મોમા ફોના લડે છે. આ મામા ફોઈને લડવા મળી. રૂહીને અહીંયા જ મૂકીને જવાના. મોમાને ઘેર મૂકીને જવાના. બરાબર? કેમ? વીર તે શું બનાવ્યું બતાવી પપ્પાને? ગાજર. ઓહો બરાબર. બહુ રમકડા લઈને આવ્યા તમે લોકો તો. આખી એની પેટી છે. હે ને નહીં? જેની તો આખી પેટી આખો સેટ આવતો હશે. સેટ છે. હમ. અરે તે ફુવાન બજાય શું શું લાયા છે મારા? અને ચાલો ગાઈસ હવે ખેતરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને રાતના કેટલા વાગે 10 વાગી ગયા છે તો ઊંઘવાનો સમય થઈ ગયો છે. સવારે વહેલું પણ ઉઠવાનું છે અને વિડીયો પણ અપલોડ કરવાની છે. તો ફટાફટ હવે જે ખેતરમાં અને જે એડિટિંગમાં જ 2 કલાક થશે. હજુ રૂહી કશુંક લઈને આવી છે. આખી રૂહી શું લઈને? પેટી છે જો. ઓહો વાવ ડોક્ટર પેટી છે. ના કિચન પેટી. કિચન પેટી લઈને આવ્યા જો. આગળ જો કિચન પે જોરદાર ચલો. હા સર. આ વીર શું શું છે બધા એક એક વસ્તુ. વાવ જોરદાર. ચલો નેક્સ્ટ વસ્તુ બતાવો. બીજી વસ્તુ બતાવો. જોરદાર. પછી પછી પપ્પાજી જીવડા કઈડા એમ કે. પછી બીજું શું લાયા? ચાકુ. પછી અમારું આજુ સાનવીનું કશું નહીં. થારી. પછી આવી રહ્યું સાનવીનું લે. કા સાનવીનું આ તો. જો જોઈને ડિઝની પપ્પી કરે છે. ઓહો. ઓય જોઈ મારી ના દઉં. એ તો વીર હિંચકો નાખીને એને ઊંઘાડતેલો. હા. અને આવતા તારે શું પ્લાઝો ભરી ગયો ને? હા બરી ગયો પ્લાઝો. આખો થેલો બરી થેલો ભરી જો ગયો. તમે મેં નાખી દેલું સાયલેન્સર આગળ ના બોલશે. એટલે બાજુ ત્યાં ફીટ નહીં એટલા માટે. મેં ફીટ નહીં એટલે મકુ આ બાજુ આવતા નહીં થયું તો અહીં સ્પોન્સોરાથી થઈ ગલાલી જતા થોડું થવાનું. એટલે ગાઈસ કેટલી વખત એને કહું છું કે ઠેલો નહીં લઈ લેવાનો ગમે ત્યારે. તે છતાં લે. થેલો તો જોઈએ જ ને સામાન કઈ વીકું. એટલે મેં કમ્પ્લીટ પહોંચી રાખેલું પણ ત્યાં પછી જે કેળા લેતા તે છોડ્યું ને એટલે પછી છૂટી ગયું એને સાયલેશનમાં ચોંટી ગયું. આવું થયા કરે એક પ્લાઝો બરી ગયો છે બીજું કશું. એટલે અગાઉ એક સારી પણ બળી ગયેલી. 2 સાડી બરી. તો કઈ નહીં ચલો ગાઈસ હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે અને ગાઈસ આવી ગયા છે હવે ખેતરમાં. અમાર ઘર થોડુંક જ છે 100 પગલા દૂર. અને ખેતર તમે કહો છો નહીં? અને 100 પગલા હેડીએ ને એટલે આવી જાય. શું છે? તો ગાઈસ હવે એવરી ડે અમે જ્યારે પણ આવીએ છીએ ત્યારે ખેતરમાં જ ઊંઘીએ છીએ અને થોડો વરસાદ અહીંયા ઝરમર ચાલુ છે. હવે ફટાફટી જોઈ લો. રૂહી શું કરો છો? દાદા જોડે ગમત કરો છો? અમે ફાર્મ હાઉસ પર આવ્યા છે. ફાર્મ હાઉસ. ફાર્મ હાઉસ પર આવ્યા છે એમ કે. હોવા એટલે તઈ ચલાની ખબર કાઢવા ગયેલા. તઈ હસીન કાકાની. બેટા કાલે રહેવાનું. કેમ? બહુ બધા હારા. લાવીને એમને હારું અને તો જો ગાઈસ હવે રીતિકાની મામાનો ફોન આવ્યો છે. આજે તો બધા મામાનો જ ફોન આવે નહીં લાગતું તમને? તો ચાલો ગાઈસ હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે. હવે આપણે ઊંઘી જઈએ અને સવારે વહેલું ઉઠવાનું છે. વિડીયો અપલોડ પણ કરવા જવાનું છે અને મસ્ત મજાનું અહીંયા ઝરમર વરસાદ ચાલુ છે. સો સવારથી અહીંયા અમારા સાસરીમાં બ્લોગ્સનું સ્ટાર્ટિંગ કરીશ. સો જો મકાનનું કામ થોડું આવ્યું છે પણ સવારે તમને થોડુંક બતાવીશ. અને બાઇક મારું અહીંયા પાર્કિંગ કર્યું છે અને શું કહે રીતિકા હવે આપણે ઊંઘી જઈએ? ઊંઘી જ જવાનું તો.
શું કરવાનું? દૂધ લાવે છે તમારું, પી લેજો. દૂધ શું કરવા લાયા? મેં ના નથી પાડી તમને. તમે 7 વાગે જમેલા તો પછી ભૂખ લાગે એટલા માટે લેતા આવ્યા. તો ગાઈસ ચલો બહુ ખાસ કશું કહેવું નથી, બહુ જ એટલે બહુ જ લાંબો વિડીયો થઈ ગયો છે. તો સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. સો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં. ઓકે બાય.